લખને યાર તું બહુ મસ્તી નાખે છે. હા અક્ષર તો જો, તારા અક્ષર તો જો કેટલા ગંદા અક્ષર છે. ચાલ લા યાર આ છોકરો શું કરે, માથું દુખાડી દે છે યાર. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સવારમાં 8 વાગે હું ઉપડી ગઈ હતી જેનિસની સ્કૂલે, કેમ કે એની મીટિંગ હતી ફર્સ્ટ સ્ટાન્ડર્ડની ફર્સ્ટ મીટિંગ હતી. તો હું ગઈ હતી સ્કૂલે. ત્યાંથી 9:30 મીટિંગ પૂરી થઈ એટલે સીધી આવી ગઈ ડીમાર્ટમાં. હવે ડીમાર્ટમાં બધું શોપિંગ કરી લઉં આખા મહિનાનું, પછી ઘરે જઈને બધું કામ પેન્ડિંગ છે બધું જ, કેમ કે સવારે છોકરાઓને નવડાવી ધોવડાવીને સ્કૂલે મોકલ્યા અને સીધી મીટિંગમાં ગઈ. તો હવે ડીમાર્ટમાં આવી છું, બધું શોપિંગ કરીને ઘરે જઈ અને બધું કામ પતાવીશ. તો ચાલો પહેલાં શોપિંગ કરીએ. પર્સ પેક કરાવી દીધું, હવે અંદર જઈએ. ચાલો તો ટ્રોલીમાં થેલો મૂકો અને શોપિંગ સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલું તો કુળદેવી માનું શ્રીફળ, જે હું દર મહિને ડીમાર્ટમાં આવું શોપિંગ કરવા, એટલે એક શ્રીફળ લઈ લઉં. ચાલો શ્રી ગણેશાય નમઃ, જય ચામુંડામાં. તો ફાઇનલી ડીમાર્ટમાં એન્ટર થઈ ગઈ છું અને હવે શોપિંગ પણ મેં સ્ટાર્ટ કરી દીધું છે. તો હવે મસ્ત મજાની 5 કિલો શુગર લઈ લો એટલે આખો મહિનો ચાલી જશે. મસ્ત શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટની અને ડીમાર્ટના વોશરૂમમાં આવી છું. હવે બિલિંગ કરાવીને સીધી ઘરે જઈશ. મસ્ત હાથ ધોઈને હાથ કોરા કરવા માટેનું મશીન છે, જોઈ લો. ફાઇનલી હવે બિલિંગ કરાવી દઉં છું એટલે પતી જાય બધું. ફાઇનલી બધું સ્કેનિંગ થઈ ગયું છે. હવે બિલ આવ્યું છે, જોઈએ કેટલું આવ્યું. ના ચાલશે, નથી જોઈતું. ફાઇનલી 4000નો ચાંદલો આવી ગયો છે. મસ્ત મજાનો સામાન બધો લઈ લીધો છે અને એક્ટિવા પર મેં સેટ કરી દીધો છે. બધા થેલા એક્ટિવા પર સેટ કરી દીધા છે. સવારે 8 વાગ્યાની ઘરેથી નીકળી હતી, અત્યારે 11:15 થયા છે. હવે ફટાફટ ઘરે જઈને બધું જ કામ કરું. અને આજે કામવાળી આવવાની નથી. આવો જ દિવસ હોય ને ત્યારે જ કામવાળી ન આવે, રજા પર છે. હવે હું ફટાફટ ઘરે જઈને બધું કામ કરું. તો ચાલો ગાઈસ, ફાઇનલી ઘરે આવી ગઈ. સામાન ખૂણામાં મૂકી દીધો અને સવારે હું ફક્ત નાહી ધોઈને જતી રહી હતી. તમે જુઓ અમારા લડ્ડુ ગોપાલને ઉઠાડીને, કેટલું ઘર ગંદુ છે. કપડાં આમ તેમ બધા પડ્યા છે. જો ઓહો હો 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 હો, બાપરે બાપ. બેડ બી એવો છે, બેડ બી સાફ નહોતો કર્યો. જો હા, ને આજે જ પાછી કામવાળી નથી આવવાની. આજે જ કામવાળી રજા પર છે, કોઈ મરી ગયું છે. તો હવે 11:30 થઈ ગયા છે. રસોઈ બનાવવાની, ઘરનું કામ કરવાનું, હવે બિલકુલ ટાઈમ નથી અને ભૂખ પણ બહુ જ લાગી છે. તો ચાલો પહેલાં પેટ પૂજા કરીએ, પછી કામ તો થયા કરે. જો કિચન બી ગંદુ છે, સવારનું બધું બાકી છે. ગુસ્સો આવે છે. તો ગાઈસ, જેનિસભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને સરસ મજાનું હોમવર્ક કરવા બેસી ગયા છે. અને ટ્યુશન નથી જતો, એને હું ઘરે કરાવું છું. એને જે સ્કૂલમાં કરાવ્યું હોય તે હું રિપીટ મારી ઘરની બુકમાં કરાવી દઉં અને થોડું ઘણું વાંચતા શીખવાડું. અને દક્ષુભાઈ ગયા છે ટ્યુશન. લખને યાર તું બહુ મસ્તી ના કર યાર, મારું માથું દુખે. જેનિસ લખવા બેસ યાર, મસ્તી ના કરીશ. અલા તું લખવા બેસે તરત તારે પાણી પીવાનું હોય, પીપી કરવાની હોય, ટોયલેટ જવાનું હોય, બધું લખવા બેસે ત્યારે જ હોય. કેરનો તો બોલતી જ તો બહુ પાછો કીધે. જેનિસ બહુ મારીશ, જેનિસ તને બહુ મારીશ, ખરેખર બહુ મારીશ. હવે કાલથી ટ્યુશન જ મોકલી દેવાની છું, ઘરે હું નહીં ભણાવવાની. પપ્પાને કહી દઈશ બહુ માથું દુખાડે છે. હા અક્ષર તો જો, તારા અક્ષર તો જો કેટલા ગંદા અક્ષર છે. મારા દીકરા ચાલ. લા યાર આ છોકરો શું કરે, માથું દુખાડી દે છે યાર. રાતના ડિનરની તૈયારી થઈ ગઈ છે. છાશમાં રોટલો વઘારવાનો છે. અહીંયા મેં 4 જુવારના રોટલા બનાવી દીધા છે. હું ને પ્રતિક રોટલો વઘારીને ખાઈ લઈશું. છોકરાઓ અહીંયા ઘરમાં ક્રિકેટ રમી રહ્યા છે. અમારા જેનિશભાઈ જો આજે બપોરે બંનેઓને બહુ માર પડ્યો છે. તો ગાઈસ, ઘરમાં ક્રિકેટ રમાઈ રહી છે. જોવો 2 દિવસ પહેલા જ કલર કરાવ્યો છે. બોલ 550 કેટલા થાય ખબર છે? આવડે છે? શું બોલતા? આને કહું છું 550 રન્સ.
તો ગાઈસ મસ્ત મજાનો મેં જુવારનો રોટલો છાશમાં વઘારી દીધો છે. તો હવે પ્રતિક આવી ગયા છે તો એમને જમવાનું આપી દઈએ આપણે. મસ્ત જુવારનો રોટલો વઘાર્યો છે આજે. અમારા દક્ષભાઈએ જમી લીધું છે. દક્ષભાઈ કેવું લાગ્યું રોટલી ને ગોળ? બહુ સારું લાગ્યું. હવે મસ્ત મજાના હોમવર્ક કરી અને સૂઈ જાઓ. ઓકે. જેનીશભાઈ ખાશે આલુ સેવ ને ભાખરી. અમારા દક્ષુભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે. હોમવર્ક કરીને ફટાફટ સૂઈ જવાનું છે. હા દક્ષ, હે ને બેટા? કેટલું બાકી છે બતાવો. બસ છેલ્લો ફકરો બાકી છે. તો ઓ બા, તો ક્યારે કરી લઈશ મધિકા? તો ગાઈસ આજે છે ને સ્કૂલમાં નોટ લઈ જવાનું ભૂલી ગયો હતો. બીજાની નોટ કલેક્ટ કરી લીધી છે અને ભાઈ હવે હોમવર્ક કરશે. અને અમારા સાહેબ મસ્ત જમી અને પોરા થઈને ટીવી જોવે છે જો. અને સવારે હું ડીમાર્ટમાંથી સામાન લાવીને હજી એક્ઝિટીસ ત્યાં જ પડ્યો છે. આવતીકાલે સવારે હું બધું ગોઠવીશ. અને અમારા જેનીશભાઈ ફ્રી ફાયર લવર જુઓ, ફ્રી ફાયર રમે છે ને મસ્ત. જેનો ડે